ફર્સ્ટ ડે જ્યારે ક્લાસ ચાલુ બી નતા થયા અને તમે મટીરિયલ મોકલ્યું હતું, મેં તમને કીધું સર આ તો બહુ જ હાર્ડ છે, કઈ રીતે થાય, અને તમે પછી શીખવાડ્યું બધું, એના લીધે ક્લિયર થઈ છે. કેમ કે જો હું આન્સર્સ લખીને નહીં મોકલું, કેમ કે આમાં કોઈ સોફ્ટવેર નથી કે તમે જાતે ચેક કરી શકો કે તમે કયા લેવલ ઉપર છો અત્યારે. તો ફીડબેક મોકલવા મસ્ત છે, મસ્ત કે ભાઈ માગવા કે રોજ તમારા જે તમે પ્રેક્ટિસ કરી એ લખીને મોકલો. એમાં સર શું કહે છે, તમે શું કહો છો એ જાણો, કઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ થાય છે, એની એ વસ્તુ તમે ક્લાસમાં પ્રેક્ટિસ કરો એટલે તમને ઇન્સ્ટન્ટ ફીડબેક બી મળી રહે. મને બી એવું હતું કે ગુજરાતી જ બોલવાનું છે, શું ઇટ્સ નોટ અ બિગ ડીલ, પણ ઇટ ઇઝ અ બિગ ડીલ. લાગે છે કે થઈ જશે, પણ એક્ઝામ વખતે થાય છે કે ના, બધાનો કોન્ફિડન્સ હોય કે ભાઈ હું જાતે જ ક્લિયર કરી દઈશ ગુજરાતી બોલીને, પણ ના, હું સજેસ્ટ કરીશ કે ક્લાસ લેજો. મેં 1 મહિનાના ક્લાસ લીધા હતા. જેને બી એક્ઝામ આપવી હોય, બધા પોતાના કરિયર માટે વિચારે છે, તો પ્લીઝ ક્લાસીસ લેજો. MNM PT નાટીને હું ટોટલી રિકમેન્ડ કરું છું. ખાસ કરીને મોહિત સરને કે ફીડબેક અને ઇન્સ્ટન્ટ રિપ્લાય, લાઈક એઝ સુન એઝ પોસિબલ રિપ્લાય તો આવી જ જાય છે. એ મને બહુ જ ગમ્યું હતું એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ફોર ધેટ.